નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. એકના ડબલ કરનાર 3 આરોપીઓને સિનોર પોલીસે ઝડપ્યા. બોડેલીના એક વેપારી સાથે 30 લાખની છેતરપિંડી કરનાર 4 આરોપીઓ પૈકી 3ને ઝડપ્યા. એક ફરાર. સિનોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રૂપિયાના એકના ડબલ કરી આપવાના નામે બોડેલીના વેપારી સાથે 30 લાખની છેતરપિંડી કરનાર ઉમરેઠ તાલુકાના પાંચોરા ગામના ગોપીનાથ બાબા ઉર્ફે અયુબ બેલીમ તથા નાના કરાડા ગામના ઝાકીર, દક્ષેશ ઠાકર અને ભૌમિક ઠાકર વિરુદ્ધ વેપારી નિલેશ કુમાર અગ્રવાલે સિનોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગોપીનાથ બાબા, ઝાકીર અને દક્ષેશ ઠાકરની અટકાયત કરી ભૌમિક ઠાકરને ઝડપવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા સમગ્ર સિનોર પંથકમાં ભારે ચકચાર મચી છે. બોડેલીની શિવશક્તિ સોસાયટીમાં રહેતાઓને બોડેલી તથા ડભોઈ તાલુકાના ગામડામાં ફરી ખેત પેદાશોની ખરીદી કરી વેપાર કરતા નિલેશ કુમાર ઓમપ્રકાશ અગ્રવાલે સિનોર પોલીસ સ્ટેશન મથકે રૂપિયા એકના ડબલ કરી આપવાના નામે 30 લાખની છેતરપિંડી કરાઈ હોવાના 4 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં ઉમરેઠ તાલુકાના પાંચસોરા ગામે રહેતા ગોપીનાથ બાબા ઉર્ફે અયુબ બેલીમ જે રૂપિયાના એકના ડબલ કરી આપવાની વિધિ કરતો હોય, નાના કરાડાના ગામના ઝાકીરભાઈ, દક્ષેશ ઠાકર અને ભૌમિક ઠાકર સાથે એકબીજાના મેળાપીપનાથી ફરિયાદી નિલેશ અગ્રવાલને વિશ્વાસમાં લઈ તેની પાસેથી એકના ડબલ કરવાના બહાના હેઠળ 30 લાખની છેતરપિંડી કરી. હાલ સમગ્ર સિનોર પંથકમાં રૂપિયા એકના ડબલનો આ કિસ્સો ટોકિસ ઓફ ધ ટાઉન બન્યો છે.